નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિજ્ઞાનની દુનિયાની આપણી સફરમાં ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના પહેલા ચેપ્ટર એટલે કે વિદ્યુત ભારો અને ક્ષેત્રો એનો આપણે અભ્યાસ કરવો છે. તો મિત્રો મારી સાથે તમે તૈયાર થઈ જાઓ. આજે આપણે ભણીએ વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો વિદ્યુત ભારો અને ક્ષેત્રનો અભ્યાસ કરતા પહેલા આપણે જાણીએ કે આ વિદ્યુત ભારો શું છે, આ ક્ષેત્રો શું છે. મિત્રો, તમે શિયાળામાં ઘણી વખત અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે ઠંડીથી બચવા જે સ્વેટર પહેર્યું હોય એ સ્વેટર આપણે આપણા શરીરથી દૂર કરતા હોય અથવા તો સ્વેટર કાઢતા હોય ત્યારે તડતડ અવાજ સાંભળ્યો હશે. એટલું જ નહીં, પણ તમે જો અંધારામાં આવી રીતે સ્વેટર કાઢતા હશો તો ઘણી વખત ટણખલા તિખારા પણ તમે જોયા હશે. આ બાબતથી તમે બધા પરિચિત હશો. આવો અનુભવ ઘણી જગ્યાએ થતો હશે. જ્યારે કોઈ જગ્યાએ તમે બસમાં મુસાફરી કરતા હો અને અચાનક તમે કંઈ લપસી પડો અને આ લપસ્યા પછી કોઈ ધાતુને પડી ન જાય એ માટે આધાર માટે ટેકો લઈ ધાતુનો કોઈ સળિયો કે સાવ એને પકડીએ છીએ તો આપણને થોડાક સમય માટે કંઈક શોક લાગે છે, કરંટ લાગતો હોય એવો અનુભવ છે, કંપારી છૂટે છે, ધ્રુજારી આવે છે. તો આવા આપણે અનુભવો કરતા હોઈએ છીએ. આવી ઘણી બધી પ્રક્રિયાઓ જે આપણી સાથે જોડાયેલી હોય. તમે નાના હશો ત્યારે પણ તમે ઘણી એવી રમતો કરી હશે. તમને ખ્યાલ હશે કે તમે બોલ પેન જે હશે એને માથાને ઘસી અને એને કાગળના નાના નાના ટુકડાઓ જે બહુ ઓછા હલકા વજનવાળા જે ટુકડા છે એની સાથે તમે એને અડકાવતા હશો અને એ ટુકડા એ બોલ પેન સાથે ચોંટી જતા હોય એ તમે અનુભવ્યું હશે, તમે જોયું હશે. તો આ થવાનું કારણ શું છે? આની ઉપર ઘણા બધા પ્રયોગો થયા અને પછી એની પરથી આગળ જે છે એ વિદ્યુત ભારો જે છે એની શોધ થઈ. ઊન સાથે કે રેશમના કાપડ સાથે અંબરને ઘસવામાં આવે અને એને ઘસવાથી પછી કોઈ એવા હલકા પદાર્થ હોય એની સાથે અડકાવવામાં આવે તો હલકા પદાર્થ જે છે એની સાથે ચોંટી જતા હતા. આ હકીકતનો અભ્યાસ ઈસવીસન પૂર્વે 600 માં થયો. આ વિદ્યુત ભારો સાથેનો નાતો આપણો બહુ જૂનો છે કે કોઈ બે વસ્તુને જ્યારે ઘસવામાં આવે છે અને ઘસીએ છીએ ત્યારે કંઈક આવો તડતડ અવાજ, ઘસ્યા બાદ એમાં આવો તડતડ અવાજ આવવો કે તિખારા ઝરવા, આ બાબત બહુ જૂની છે. ઈસવીસન પૂર્વે 600 વર્ષમાં ગ્રીસમાં આવેલ જે થેલ્સ ઓફ મેરિટસ છે એણે આ બાબત વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એનો શ્રેય એના પર જાય છે. એક સરળ હકીકત દ્વારા આ બાબત તમને સમજાવવાનો પ્રયત્ન કરું જેથી આપણે આ વિદ્યુત ભારોને સમજી શકીએ. એટલે આપણને ખબર હતી કે કોઈ બે વસ્તુને ઘસવાથી કઈક પ્રક્રિયા થાય છે કે જેનાથી આપણને ધ્રુજારી આવે છે, તડતડ અવાજ આવે છે, શોક આવે છે. તો કાચના સળિયાને રેશમ કે ઊનના કાપડ સાથે ઘસવામાં આવે. રેશમ કે ઊન નું કાપડ. આપણે બે કાચના સળિયા લઈશું. આ બે કાચના સળિયાને જુદા જુદા રેશમ કે ઊનના કાપડ સાથે, રેશમ લઈ તો રેશમ, ઊન લઈ તો ઊન, પણ બંને એક સરખા કાપડ લેશું. તો
બે રેશમના કાપડ લીધા, બે કાચના સળિયા લીધા અને મિત્રની મદદ વડે એક કાચના સળિયાને રેશમના કાપડ વડે ઘસ્યો. એવી જ રીતે બીજો મિત્ર પણ કાચના સળિયાને રેશમના કાપડ વડે ઘસે છે, રબિંગ કરે છે. પછી આ બે કાચના સળિયાને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરવામાં આવે. એકબીજાની નજીક લઈ જતા આ બે સળિયા જેમ નજીક આવશે એમ થોડા દૂર ભાગવાની કોશિશ કરશે, એટલે કે અપાકર્ષણ થશે. ઓકે, તો આપણે લખીએ બંને કાચના સળિયા હતા, એની વચ્ચે અપાકર્ષણ. હવે શું કરીએ તો જે કાચના સળિયાને આપણે જે રેશમ કે ઊનના કાપડ સાથે ઘસ્યા હતા એ રેશમ કે ઊનના કાપડને એકબીજાની નજીક લાવવા પ્રયત્ન કરી તો શું થાય એ જોઈએ. આ પ્રવૃત્તિ બહુ સામાન્ય છે, આપણે ઘરે જાતે કરી શકીએ. કાચના સળિયા લેવા, રેશમના કાપડ સાથે ઘસતા, એ બંને કાચના સળિયા વચ્ચે અપાકર્ષણ થશે. પણ જે બે કાપડ વચ્ચે આ સળિયાને ઘસ્યા છે એ રેશમના બે કાપડને પણ જો એકબીજાની નજીક લાવવામાં આવે તો એ પણ અપાકર્ષણ અનુભવશે. એક બીજો પ્રયોગ પણ કરવામાં આવ્યો કે આ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસ્યું હતું અને પછી બે કાચના સળિયા નજીક લાવ્યા તો અપાકર્ષણ, બે રેશમના કાપડ નજીક લાવ્યા તો અપાકર્ષણ. પણ જે કાપડ સાથે આપણે ઘસવાની આ પ્રક્રિયા કરી છે તો આ કાચનો સળિયો રેશમનો કપડું છે એ બેને એકબીજા નજીક લાવી તો શું થાય એ પણ કરવામાં આવ્યું. તો કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે તો ઘસ્યા બાદ નજીક લાવવામાં આવે તો આકર્ષણ થાય છે. બે સરખા હતા તો અપાકર્ષણ, આ હતા તો આકર્ષણ. બીજો પ્રયોગ પણ કર્યો, બિલાડીનું ચામડું એટલે કે ફર અને ફર સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે પછી શું થાય તો જેમ આપણે કાચનો સળિયો અને રેશમ કે ઊનનું કાપડ લીધું હતું એમ ફરનો ટુકડો લેવાનો અને પ્લાસ્ટિકના બે સળિયા લેવાના. ફરના પણ બે ટુકડા લીધા, પ્લાસ્ટિકના સળિયા પણ બે લીધા. હવે બે પ્લાસ્ટિકના સળિયાને અલગ અલગ ફરના ટુકડા સાથે ઘસવામાં આવ્યું. ઘસ્યા બાદ બે પ્લાસ્ટિકના સળિયાને નજીક લાવવામાં આવે તો એ પ્લાસ્ટિકના સળિયા વચ્ચે શું થાય છે તો અપાકર્ષણ થાય છે. નોંધ કરી લઈએ. જે પ્લાસ્ટિકના સળિયાને જે ફર સાથે ઘસ્યું હતું એ બે ફરના ટુકડાને પણ એકબીજાની નજીક લાવીને પ્રયત્ન કરી તો શું થાય તો એમાં પણ આપણને અપાકર્ષણ જોવા મળશે. પણ મિત્રો આપણે પહેલા પ્રયોગમાં શીખ મેળવી ગયા હતા કે જ્યારે બે કાચના સળિયા એક સરખા સળિયા નજીક લાવતા હતા અપાકર્ષણ,
બે રેશમના કાપડ એકબીજાની નજીક લાવતા હતા અપાકર્ષણ, ત્યારે આપણે શું કર્યું હતું તો કે ભાઈ આપણે કાચના સળિયા અને રેશમના કાપડને એકબીજાની નજીક લાવ્યા હતા અને જોયું હતું તો આકર્ષણ થતું હતું. આવું આપણે આમાં પણ કરીએ, પ્લાસ્ટિકનો સળિયો અને ફરના ટુકડાને એકબીજાની નજીક લાવીને જોઈએ શું થાય છે. જે મનમાં પરિણામ ધારેલું હતું એવું જ પરિણામ મળે છે. પ્લાસ્ટિકના સળિયા અને ફરના ટુકડાને એકબીજાની નજીક લાવવામાં આવે છે તો આકર્ષણ થાય છે. પણ વૈજ્ઞાનિકો હોય ને એ શાંત ન બેસે, એણે ઘણા બધા પ્રયોગો કર્યા. એણે શું કર્યું, કાચનો સળિયો હતો એને રેશમના કાપડ સાથે ઘસ્યો, પ્લાસ્ટિકનો સળિયો હતો એને ફરના કાપડ સાથે ઘસ્યો, ફરના ટુકડા સાથે ઘસ્યો, બરોબર, ફર યાથી બિલાડીના ચામડાના ટુકડા સાથે ઘસ્યો. અને હવે એને કાચનો સળિયો અને આ પ્લાસ્ટિકના સળિયા એ બેને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ કાચના સળિયાને પ્લાસ્ટિકના સળિયાને એકબીજાની નજીક લાવી તો શું થાય છે. તો એમાં એમને આકર્ષણ જોવા મળ્યું. એટલું જ નહીં, કાચના સળિયાને જે રેશમના કાપડ સાથે ઘસ્યું હતું અને પ્લાસ્ટિકના સળિયાને જે ફરના ટુકડા સાથે ઘસવામાં આવ્યું હતું તો રેશમ અને ફરને પણ જો એકબીજાની નજીક લાવવામાં આવે એમાં પણ આકર્ષણ જોવા મળે છે. હવે હું જાજુ નથી કહેતો પણ તમને ખ્યાલ આવી ગયો છે કે આ કાચના સળિયાને જો રેશમના કાપડ સાથે ઘસ્યું હતું અને રેશમનું કાપડ અને ફરના ટુકડા વચ્ચે શું થયું હતું, આકર્ષણ થયું હતું. ઓકે, હવે આપણે જોઈએ કે જો આ કાચનો સળિયો જે છે એ કાચના સળિયાને ફરના ટુકડા સાથે ઘસ્યો હોત તો શું થયું હોત, તો કાચના સળિયાને ફરના ટુકડા સાથે ઘસ્યો તો અપાકર્ષણ થયું. તમને થશે આટલી બધી વિગતો લખી આમાં હજી ખબર નથી પડતી, પણ એટલી ટૂંકમાં ખબર પડી છે. અપાકર્ષણ, અપાકર્ષણ, આકર્ષણ, અપાકર્ષણ, અપાકર્ષણ, આકર્ષણ, 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 એટલે બે વસ્તુ બને છે, કા અપાકર્ષણ થાય છે કા આકર્ષણ થાય છે. હવે ક્યારે અપાકર્ષણ થાય અને ક્યારે આકર્ષણ થાય એનો આપણે વિશેષ અભ્યાસ કરવો છે. એટલું આપણને ખબર હતું કે જ્યારે કાંઈક બે પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે છે, હલકા પદાર્થ રબિંગ કરવામાં આવે છે, ત્યારે એની પર કોઈક એવો ભાર આવે છે કે જેનાથી આ તડતડ અવાજ આવતો હતો, જેનાથી આપણને આમ ધ્રુજારી આવે એવો શોક આવતો હતો, બરાબર. તો હું તમને એમ કહું મિત્રો કે કાચના બે સળિયા એને આપણે રેશમના ટુકડા સાથે ઘસ્યો તો સળિયા બે કાચના એક જ તત્વના બનેલા, એક જ પરમાણુ, એક જ સરખા દ્રવ્યના બનેલા, રેશમના ટુકડા એક જ સરખા દ્રવ્યના બનેલા, તો એની ઉપર જે વિદ્યુત ભાર આવે એ કેવો વિદ્યુત ભાર હશે, સરખા ગુણધર્મ ધરાવતો વિદ્યુત ભાર હશે ને, એ આપણે સ્વીકારવું પડે. બે પ્રક્રિયા થાય છે, કાં તો અપાકર્ષણ થાય છે અને કાં તો આકર્ષણ થાય છે. સમજો કે કાચના સળિયાને રેશમના ટુકડા કે ઊનના ટુકડા સાથે ઘસવામાં આવ્યું છે ત્યારે કાચના સળિયા પર એક પ્લસ પ્રકારનો વિદ્યુત ભાર આવ્યો છે, ઘન વિદ્યુત ભાર આવ્યો છે. તો બીજા કાચના સળિયાને કે આપણે રેશમના ટુકડા સાથે ઘસ્યો છે અને એ પણ રેશમનો ટુકડો એક જ મટીરીયલ, કાચ એ જ મટીરીયલનો બનેલો હોય તો એમાં પણ આપણે સરખો જ વિદ્યુત ભાર રાખવો પડે. બેમાં જો સરખો વિદ્યુત ભાર રાખીએ
એટલે કે બેમાં ધન વિદ્યુત ભાર રાખીએ તો એમના વિશે શું થાય છે? અપાકર્ષણ થાય છે. એવી જ રીતે કાચના સળિયાને રેશમના આ ટુકડા સાથે ઘસ્યો તો અને અહીં રેશમના ટુકડામાં પણ અપાકર્ષણ થાય, પણ કાચના સળિયા કરતા રેશમનું કાપડ છે એનું મટીરીયલ અલગ છે, એને આપણે અલગ વિદ્યુત ભાર રાખીએ તો આને માઈનસ લઈ, એમ આ રેશમનું કાપડ એ માઈનસ લઈ તો એ બંને માઈનસ વચ્ચે પણ અપાકર્ષણ થાય છે, કારણ કે બંને પર સમાન વિદ્યુત ભાર આવ્યો છે. આને માઈનસ લો તો મારે આને માઈનસ જ લેવું પડે. હવે તમે સમજો કે કાચના સળિયા માટે આપણે કઈ સંજ્ઞા વાપરી છે? પોઝિટિવ પ્લસ ધન વિદ્યુત ભારની સંજ્ઞા વાપરી છે. રેશમના ટુકડા માટે આપણે કઈ સંજ્ઞા વાપરી છે? માઈનસ. અને તો શું જોવા મળ્યું છે? આકર્ષણ જોવા મળ્યું છે. એ જ વસ્તુ બધે મૂકવાની છે. પ્લાસ્ટિકના સળિયા અને આ પ્લાસ્ટિકનો સળિયો અપાકર્ષણ છે, પણ આ પ્લાસ્ટિકના સળિયા માટે હું પ્લસ વાપરું માઈનસ વાપરું? એ શંકાનું સમાધાન આપણે અહીંથી કરશું. અહીં કાચના સળિયા માટે પ્લસ સંજ્ઞા છે, અહીં પણ કાચના સળિયા માટે પ્લસ સંજ્ઞા લઈ લઉં તો મારે પ્લાસ્ટિકનો ટુકડો જે છે અથવા તો પ્લાસ્ટિકનો સળિયો જે છે એની માટે મારે કઈ સંજ્ઞા લેવી પડે? મારે માઈનસ સંજ્ઞા લેવી પડે. અને પ્લાસ્ટિકના ટુકડા માટે હું માઈનસ સંજ્ઞા લઉં, અહીંયા માઈનસ, તો એવો જ પ્લાસ્ટિક અહીં માઈનસ છે તો શું થશે? અપાકર્ષણ થશે. એવી જ રીતે હવે આપણી પાસે થોડું જ્ઞાન આવી ગયું કે ભાઈ સમાન વિદ્યુત ભારો જે છે પ્લસ પ્લસ છે તો અપાકર્ષણ છે, માઈનસ માઈનસ છે તો અપાકર્ષણ છે, પ્લસ અને માઈનસ છે તો આકર્ષણ છે, માઈનસ અને માઈનસ છે તો પણ અપાકર્ષણ છે. હવે પ્લાસ્ટિકના સળિયો જો માઈનસ વિદ્યુત ભાર ધરાવતો હોય એટલે કે ઋણ વિદ્યુત ભાર ધરાવતો હોય તો આ પ્લાસ્ટિકના સળિયાને આપણે કોની સાથે ઘસીને તૈયાર કર્યો? તો ફરના ટુકડા સાથે. એમાં કયો વિદ્યુત ભાર આવ્યો હશે? એમાં પ્લસ વિદ્યુત ભાર આવ્યો છે, ઘન વિદ્યુત ભાર આવ્યો છે, અને આ ફરના ટુકડા સાથે અપાકર્ષણ થાય. અહીં પણ કેવું આવશે? પ્લસ જ આવશે, સોરી અપાકર્ષણ જ થશે. પ્લાસ્ટિકના સળિયો આપણે પહેલેથી કયો લીધો છે? માઈનસ લીધો છે. ફરનો ટુકડો શું લીધો? પ્લસ લીધો. તમને ખ્યાલ આવી જવો જોઈએ, અહીંયા માઈનસ અહીંયા પ્લસ, તો શું થશે? આકર્ષણ થશે. કાચનો સળિયો પ્લસ પ્લાસ્ટિકનો ટુકડો માઈનસ શું થશે? આકર્ષણ થશે. રેશમનું કાપડ શું લીધું છે? માઈનસ. ફરનો ટુકડો શું લીધું છે? પ્લસ. તો માઈનસ પ્લસ શું થશે? આકર્ષણ થશે. બે સ્થિતિ સંભવી છે. કઈ બે સ્થિતિ? તો કે ભાઈ જ્યારે સજાતીય વિદ્યુત ભાર છે તો એની વચ્ચે અપાકર્ષણ થયું છે, અને જ્યારે વિજાતીય વિદ્યુત ભાર છે એની વચ્ચે આકર્ષણ થયું છે. આપણે નોંધ કરી લઈએ. મિત્રો, આ વાત સમજાવી અહીં કેવી જેટલી સરળ છે એટલું સરળ વાસ્તવમાં આની શોધ નહોતી. કોઈ બે પદાર્થ ઘસાય અને વિદ્યુત ભાર આવે આ ધારણા જ કરવી અઘરી હતી. પણ વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયત્નો કર્યા, ઘણા બધા સંશોધનો કર્યા ને કેટલાય સમય સુધી આમાં મથ્યા પછી આપણને આ જેમાંથી નીકળેલું ખમીર આપણને કીધું કે ભાઈ બે સજાતીય વિદ્યુત ભાર વચ્ચે જો ઘસવામાં આવે તો બે સજાતીય વિદ્યુત ભાર દ્વારા અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુત ભાર દ્વારા આકર્ષણ એ પ્રક્રિયા થતી હોય છે.
અહીં આપણે આપણી રીતે સંજ્ઞા ધારી લીધી કે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસતા કાચના સળિયા પર જે કાંઈ વિદ્યુતભાર આવે છે એને આપણે ધન વિદ્યુતભાર કીધો, પોઝિટિવ વિદ્યુતભાર કીધો. આ સાચું કે ખોટું? એ નેગેટિવ ના હોઈ શકે? અહીંયા નેગેટિવ લઈ લો અને અહીંયા પોઝિટિવ લો તો ચાલે? અને પ્લસ છે એની જગ્યાએ ઋણ સંજ્ઞા આપી દો તો ઋણ વિદ્યુતભાર કહો, અને અહીંયા માઇનસ છે એટલે કે ઋણ છે એને પ્લસ ધન વિદ્યુતભાર કહો. તેમાં શું ખોટું છે? કશું જ ખોટું નથી. કોઈ જ વસ્તુ બદલાતી નથી. વિશ્વમાં બે પ્રકારના વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે. એ આપણને પ્રયોગ ઉપરથી ખ્યાલ આવ્યો છે. આ બે વિદ્યુતભારો જે છે એમાં કોઈ વિદ્યુતભારને કોઈ એક નામ આપવાનું છે. બે બાળકો હોય, બે બાળકોને તમે જે નામ આપો, બેના સ્વભાવ અલગ અલગ છે એટલે એને એક વખત જે નામ આપો. વિશ્વમાં જેટલા પણ વિદ્યુતભારને લઈને ચોપડા લખાઈ ગયા એમાં જે જગ્યાએ પોઝિટિવ ચાર્જ લખ્યું છે, ઘન વિદ્યુતભાર લખ્યું છે, પ્લસના સિમ્બોલ છે, ત્યાં બધે ફેરવીને માઇનસ કરી નાખવામાં આવે, અને જ્યાં ઋણ વિદ્યુતભાર લખ્યું છે, નેગેટિવ ચાર્જ લખ્યું છે, ઋણનો સિમ્બોલ છે, નેગેટિવ સિમ્બોલ છે, એ બધે નેગેટિવનું પ્લસ કરવામાં આવે તો પણ એક પણ ચોપડાનો કોઈ પણ સિદ્ધાંત કશી જ ખોટો પડતો નથી. માત્ર નિયમ એ છે કે બે સજાતીય વિદ્યુતભાર અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થતું હોય છે. અને આ વસ્તુ આપણે જે છે એ આપણને ખ્યાલ આવી, બે વિદ્યુતભારો વિશે ખબર પડી. હવે આ શોધનું શ્રેય કોની પર જાય? તો અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન જે છે એણે સૌપ્રથમ ઘન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એવા બે શબ્દ આપ્યા. વિદ્યુતભારના બે પ્રકાર, ઘન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. જ્યારે હું કહું છું કે સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ, તો એમાં મારે કેવા લેવા પડે? તો કે બે પ્લસ પ્લસ અથવા તો બે માઇનસ માઇનસ. અને જ્યારે હું કહું છું વિજાતીય વિદ્યુતભાર પ્રત્યે આકર્ષણ, ત્યારે એમાં એક પ્લસ હશે અને બીજું માઇનસ હશે. એ બે વચ્ચે શું થતું હશે? તો કે આકર્ષણ થતું હશે. હવે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસ્યું અને પછી તમે કાગળના ટુકડાને પાસે લઈ જાઓ છો તો કાગળના ટુકડા એને ચોંટવા લાગે છે. થોડોક સમય માટે ચોંટેલા રહેશે, પછી ચોંટેલા રહેશે નહીં. ફરી પાછા લઈ જાઓ તો ઘસ્યા વગર બીજી વખત લઈ જશો તો ચોંટશે નહીં. તો આમાં થાય છે શું? તો જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે એની અંદર કોઈ પ્રકારનો વિદ્યુતભાર આવે છે, પણ જ્યારે કાગળના ટુકડાને એની સાથે ચોંટાડવામાં આવે છે, કાગળના ટુકડા એની સાથે ચોંટેલા હોય છે, ચોંટે છે, ત્યારે પોતાનામાં રહેલો આ વિદ્યુતભાર જે છે એમાંથી કાગળના ટુકડા ઉપર ટ્રાન્સફર થાય છે, સ્થળાંતર થાય છે, અને વળી પાછું તમે એને નોખો કરી દો એટલે એ જુદો થઈ જતો હોય છે. આ પ્રક્રિયા થતી હોય છે. હવે એક બાબત છે એ પછી આપણને ખ્યાલ આવ્યો આ પ્રયોગ ઉપરથી કે વિદ્યુતભાર જે છે ટ્રાન્સફર થાય. આ જે અભ્યાસ કરીએ છીએ આપણે સ્થિત વિદ્યુતભારોનો અભ્યાસ કરીએ છીએ. સ્થિત વિદ્યુતભાર એટલે કેવા વિદ્યુતભાર? સ્થિત આપણને ગતિ શબ્દનો ખ્યાલ છે. ગતિ એટલે તો કે ભાઈ સમય સાથે પોતાનું સ્થાન બદલે, સમય સાથે સ્થાન બદલતો એ પદાર્થ ગતિ કરે છે, કણ ગતિ કરે છે. આ સ્થિર વિદ્યુતભાર છે. સ્થિત વિદ્યુતભારોનો અભ્યાસ કરીએ છીએ તો સમય સાથે પોતાનું સ્થાન બદલતા હોતા નથી. એ જ્યારે કોઈ જગ્યાએ સંગ્રહ થાય છે અને આપણે વિદ્યુતભાર સંગ્રહ થયો એને આપણે ત્યાંથી દૂર કરવું પડે, વિદ્યુત વિભારની પ્રક્રિયા કરવી પડે છે. તો આપણને એ પણ ખ્યાલ આવ્યો કે જ્યારે કાગળ સાથે
એ રેશમના કાગળ સાથે કાચનો સળિયો એકવાર ચોંટે છે, પછી વારંવાર ચોંટતો નથી, બીજી વાર ઘસીએ તો ચોંટે છે. એનો અર્થ એ છો કે વિદ્યુતભાર એમાંથી એમાં ટ્રાન્સફર થયો. હવે મારે તમને એમ કહેવું છે મિત્રો કે વિદ્યુતભાર ટ્રાન્સફર થાય તો શું થઈ જાય? તો જે વિદ્યુતભાર જ્યારે આપણે ઘસીએ છીએ ત્યારે વિદ્યુત ભારિત થાય છે અને એમાંથી જ્યારે કાચના સળિયા પરથી વિદ્યુતભાર જ્યારે ક્યાં જાય છે? કાગળ ઉપર જાય છે, ત્યારે એને ચોંટે છે. ચોંટવાનો અર્થ એમ થયો કેવા વિદ્યુતભાર હોય તો આકર્ષણ થાય, વિજાતીય વિદ્યુતભાર હોય તો આકર્ષણ થાય. એટલે કે કાચના સળિયા પર અને કાગળ પરના વિદ્યુતભાર જે છે એ બે કેવા હશે? વિજાતીય હશે. અને બીજી વખત ચોંટતા નથી. હું તમને સરસ ઉદાહરણ આપું. આપણે લઈ લઈએ કાચનો સળિયો, એને આપણે ઘન ભારિત કીધો અને આપણે લઈ લઈએ કાગળ કે જેની સાથે ચોંટે છે. તો આ કાગળનો ટુકડો જે છે એની સાથે ચોંટે છે તો આકર્ષણ થતું હોય તો ચોંટતો હોય તો એની પર કેવો વિદ્યુતભાર હોય? માઇનસ વિદ્યુતભાર હોય. પણ બીજી વખત કરી ત્યારે આવું થતું નથી, કારણ કે પહેલી વખત કરી ત્યારે કાચના સળિયાના કાગળના વિદ્યુતભાર વચ્ચે શું પ્રક્રિયા થાય? હું તમને સાદું ગણિત આપું કે અહીંયા હું પાંચડો મૂકું અને અહીંયા પાંચડો મૂકું તો શું થાય? +5 -5. જવાબ શું આવે? 5 માંથી 5 જાય તો 0 જવાબ થઈ જાય. બે એક સરખા મૂલ્યના વિદ્યુતભાર ધરાવતા પદાર્થો હોય પણ એ વિજાતીય હોય તો એ બે જ્યારે એકબીજાના સંપર્કમાં આવે તો વિદ્યુતીય દ્રષ્ટિએ વિદ્યુતભાર શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે અને પદાર્થ જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ જતો હોય છે. હા, તમે ઘસવાની પ્રોસેસ કરશો, પ્રક્રિયા કરશો તો વિદ્યુતભારિત થશે. આમાં વધુ ને વધુ માત્રામાં પ્લસ વિદ્યુતભાર આવતો હશે તો આ જે કાગળ છે એ જે રીતે વિદ્યુતભારિત થતો હશે એ રીતે કરશો તેમાં વધુ ને વધુ ઋણ વિદ્યુતભારિત આવતો હશે. પણ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે, બે વિજાતીય વિદ્યુતભારો આવે છે ત્યારે શું થાય? તો કે બે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે એ જે છે એ વિજાતીય આકર્ષણ થાય અને એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થાય. મિત્રો, કડાટ કરતી વીજળી પડતી હોય છે ને એમાં કે ઘન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા સાથે સંપર્કમાં આવે છે અને સરસ મજાની આપણને વીજળી જોવા મળે છે. પણ એ જો સતત ચાલુ રહેતો પણ એ ચાલુ નથી રહેતી, કારણ કે એ બે વાદળ એકબીજા સાથે જ્યારે અથડાય છે અને એ વિદ્યુતભારનો વિભાર થઈ જાય છે, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય છે, વિદ્યુતભાર શૂન્ય થઈ જાય છે અને પછી એ વીજળી પડતી એ વીજળી પૂરી થઈ જાય છે, પછી નવેસરથી નવી વીજળી સર્જાય એ વાત અલગ છે. તો આપણે આ મુદ્દાની અંદર વિદ્યુતભારના બે પ્રકાર વિશે ભણ્યા, થતી બે પ્રક્રિયા ભણ્યા કે ભાઈ સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય એ જોયું. વળી જ્યારે એ બે પદાર્થો જે વિદ્યુતભારિત પદાર્થ છે અને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે વિદ્યુતભાર એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય. વિદ્યુતભાર બંને વિદ્યુતભાર ધરાવતા હોય તો પણ ટ્રાન્સફર થાય, પણ એક વિદ્યુત ભારિત પદાર્થ હોય અને બીજો વિદ્યુત ભાર રહિત પદાર્થ હોય તો પણ વિદ્યુત ભારિત પદાર્થમાંથી વિદ્યુત ભાર રહિત પદાર્થની અંદર વિદ્યુત ભાર ટ્રાન્સફર થતો હોય છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કાચનો સળિયો અને રેશમના ટુકડા છે એકબીજા સાથે પહેલા ઘસેલા ન હોય ત્યારે તમે કાગળની સાથે લઈ જાઓ કે કોઈ આપણે બીજા સાથે આકર્ષણ કરવાનો પ્રયત્ન કરી કે અપાકર્ષણ કરવાનો પ્રયત્ન કરી તો થશે નહીં, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. પણ એને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે તો રેશમનો ટુકડો અત્યારે વિદ્યુત ભારિત પદાર્થ નથી, પણ બંને વિદ્યુત ભાર રહિત પદાર્થને ઘસવાની પ્રક્રિયાથી વિદ્યુત ભારિત કરી શકાય છે અને આ વિદ્યુત ભારિત પદાર્થોને વળી પાછા અન્ય વિદ્યુત ભારિત પદાર્થના સંપર્કમાં લાવવાથી વિદ્યુત ભાર રહિત કરી શકાય છે. આ સુધીનું આજે આપણે રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. નમસ્કાર.